હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. રામ રામ ડાયરાને તમારું બધાનું સ્વાગત છે ફરીથી મારા એક નવા વ્લોગ્સમાં. થોડા દિવસ પછી, કારણ કે થોડા દિવસ લોંગ વ્લોગ્સ આવ્યો જ નહોતો આપણો. અને આ સાઈડ જો કાકાની શેરડી છે અને અત્યારે જવાનું છે આપણે મોટર ચાલુ કરવા ચાલીને, કારણ કે 2 દિવસથી તબિયત સારી નહોતી, તાવ ને એવું એટલે એ લોંગ વ્લોગ્સ આપણે કાંઈ બનાવ્યા નહીં. આ સાઈડે જીરું આપણું ફેન્ટાસ્ટિક બહુ સારી રીતે ઉગી ગયું. જો અહીં જીરું ઓ મસ્ત મજાનું ઉગી ગયું છે, જો જોરદાર રીતે. તો હવે સીધા જઈએ આપણે મોટર ચાલુ કરવા. તુવેરને એવું થોડુંક પાવાનું છે, તુવેર મકઈ અને શેરડી થોડીક પાવાની. તો ચાલુ કરી નાખી, બાલ જોઈએ, બાલ બી ફેરવી નાખી અને સીધા હવે જઈએ કુવે. એ જઈને મોટર ચાલુ કરી નાખી. તો આ સાઈડ બધું જીરું ઉગી ગયું છે, હવે ઉગતું આવે છે. ફાઇનલી જોઈ લો, અત્યારે કુવે પહોંચી ગયા. કુવે આખો ભરાઈ ગયો છે, દરરોજ આખો જ ભરેલો હોય. થોડોક ઉતરી જાય પછી રાત્રે પાછો ભરાઈ જાય છે. જો હે મોટું કૂવો ભરાઈ ગયો આ સાઈડ. ઓહો, કચરો શેમ્પૂ નાવાવાળાના લીધે. કંઈ નહીં, ચાલો આપણે ફટાફટ હવે આપણે જે કામ કરવા આવ્યા હતા કરી લઈએ. મોટું ચાલુ કરી નાખી અને જે હાલો જય માતાજી ચાલુ થઈ ગઈ. ચાલો હવે સીધા જઈએ આપણે આપણી તુવેરે ત્યાં જઈએ. મિત્રો અત્યારે ફરીથી આવી ગયા છીએ આપણે મોટર ચાલુ કરવા. જો કૂવો ભરાઈ ગયો, બપોર પહેલાં પાછી બંધ કરવા બતા, હવે પાછી ચાલુ કરી દઈએ. થોડુંક રહી ગયું તો એ પાઈ નાખી. તો ફટાફટ હવે હું મોટર ચાલુ કરી દઉં. મિત્રો આજે બનાવવાનું છે આપણે શિયાળાનું સ્પેશિયલ ભડથું, એટલે કે રીંગણાનો ઓળો. અને જોઈ લો એના માટે વસ્તુ આવી ગઈ: ટોમેટાસ, વાલ, તુવેર, ડુંગળી ને એવું જે લાવવાનું બાકી છે. અને હજી જગ્યો હમણાં બનાવીએ ભડથું. હેલો ગાઈઝ, આજે વ્લોગ્સમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ફરીથી નવા વ્લોગ્સમાં. આજે નવો વ્લોગ્સ ચાલુ કરી દીધો છે, કનેક્ટિંગ વ્લોગ્સ છે, જે આગલા વ્લોગ સાથે પડી જશે, મિક્સ થઈને આવશે. 2 દિવસના એકી સાથે 2 વ્લોગ્સ. ત્યારે જે આપણે આવી ગયા મોટર ચાલુ છે એટલે પાણી બદામ જો, વાવ, વેરી નાઇસ, મસ્ત બદામ જડી ગઈ છે. અને આપણે હવે હું તમને એક યુનિક વસ્તુ બતાવવા જાઉં, જે રીંગણું તમે કરીને જેવું એવું બતાવું. 3, 2, 1 ટાણીને જો કેવડું રીંગણું. હા, એક તો સુકાઈ ગયું. જો આમ તો થાય છે થશે. જો આ સાઈડ પાણી ચાલુ જ છે, શેરડીમાં જઈ. તો હવે જોઈ લો, સુરત દાદા હાથમી ગયા છે, ચાંદા મામા ઉગી ગયા ને આપણે આવી ગયા હતા લાઇટ કરવા. લેઝર જો અહીંયા થાય, ગ્રીન ને રેડ થઈ એ કરવા આવ્યા હતા, કારણ કે રોજ બોજ ના આવે એટલે. મસ્ત મજાના બોર ચડી ગયા, એ બોયડી દેખાય ને એમાંથી. તો હવે સીધા જઈએ ઘરે. આજનો વ્લોગ્સ પણ આપણે અહીંયા પૂર્ણ કરીશું. તો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે નવા વ્લોગ.